નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોન 32 નંબરના રોડ ઉપર કેમિકલ પ્રવાહી વહેતા જોવા મળ્યા હતા। ચોમાસું શરૂ થતાં કેટલાક તક સાધુઓ નિયમોની એસી-તેસી કરી કેમિકલયુક્ત પ્રવાહી ખુલ્લામાં છોડી દેતા હોય છે। સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોન રોડ નંબર 32 ખાતે કેમિકલયુક્ત પ્રવાહી વહેતું થતી હોવાની જાણ જીપીસીબી વિભાગના અધિકારીને થતાં તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। પ્રવાહીના સેમ્પલ લઈ તેઓએ તપાસ અર્થે મોકલી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં એસઆઈએ તથા કેટલાક જાગૃત ઉદ્યોગકારો દ્વારા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે, પરંતુ અન્ય કેટલાક તક સાધુઓ જાહેરમાં નિયમોની એસી-તેસી કરી કેમિકલયુક્ત પ્રવાહી છોડી દેતા હોય છે। જીપીસીબી વિભાગના અધિકારીઓ દ્વારા જીઆઈડીસી કેમિકલ ઝોન 32 નંબરના રોડ ઉપર કોણે કેમિકલ છોડ્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। વધુમાં સ્થાનિક વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગોને સખત શબ્દોમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તે અંગે કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે। ભિલાડ અને સરીગામને જોડતા સરીગામ બાયપાસ માર્ગ ઉપરથી રોજ સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળે છે। વર્તમાન સમયમાં માર્ગની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા સ્થાનિકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે। સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનો બાયપાસ માર્ગનો ઉપયોગ કરે છે, સાથે જ સ્થાનિક વિસ્તારના રહીશો અને વિદ્યાર્થીઓ પણ બાયપાસ માર્ગ પરથી પસાર થતા જોવા મળે છે। જાહેર સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે માર્ગના મરમ્મતની કામગીરી હાથ ધરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ કુંજનભાઈ ઓઝા। બાયપાસની સમસ્યા એ છે કે 1980 થી જીઆઈડીસીની સ્થાપના થઈ। ભિલાડથી જીઆઈડીસી સુધીનો રોડ એ બાયપાસ રોડ 2 કિલોમીટરનો છે અને 2005માં એને બનાવવામાં આવેલો। તે પછીથી આજ સુધી બાયપાસને કોઈ ફરીને જોયો નથી। 4 શહેરોની જીઆઈડીસી લાગે છે, એક વાપી જીઆઈડીસી લાગે છે, એક દમણ જીઆઈડીસી લાગે છે, એક સેલવાસ જીઆઈડીસી લાગે છે, એક ઉંબરગામ જીઆઈડીસી લાગે છે ને એક સરીગામ જીઆઈડીસી લાગે છે। વચમાનું સેન્ટર સરીગામ છે કે જે સરીગામનો 2 કિલોમીટરનો રોડ છેલ્લા 20 વર્ષથી કોઈ ફરીને જોયો નથી। લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, નામ તો મારે એટલે માટે લેવું પડે કે કોઈ ની પણ ઓળખતું હોય એટલા માટે મારે નામ લેવું પડે। એ આ રોડ પરથી કાયમ માટે લગભગ ઓછામાં ઓછા 10 ચક્કર એ લોકોના એ ધારાસભ્ય શ્રીના બી થાય છે। અને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે હું કહે છે કે ઉપર અમે લખીને જણાવીએ છીએ। અરે જણાવ્યું છે અને નથી કરતા તો તમે જનપ્રતિનિધિ છે, તમારે ઊભું રહીને એ કરવું જોઈએ કે આંદોલન અમારે કરવું છે। ચાલો મારી સાથે, હું એક નેતા છે, એક શાસન પક્ષનો નેતા તરીકે મારી સાથે ઊભા રહ્યો। તમે અધિકારી કેમ નથી કાઢતા કે આ રોડની 15-20 વર્ષથી મરામત નથી કરતા, કહેવા શું માંગે? આ બધી વસ્તુની સમસ્યાનો ઉકેલ આવવાનો નથી। પ્રજા જ્યાં સુધી જાગૃત નહીં થશે ત્યાં સુધી આવા આઝાદીના 75 વર્ષ પછીથી બી હિન્દુસ્તાન આ જ રીતે રહેશે અને એ રીતે ચાલતું આવ્યું અને ચાલશે। હજી હાલની પરિસ્થિતિ રોડની એવી છે કે કઈ જગ્યાએ સળિયા બી નીકળી આવેલા છે। હવે એ સળિયાએ કઈ ટાયર કોઈ માણસોના ફાટ્યા છે, કેટલી નુકસાની થઈ છે, કઈ ટ્રક પેલા કે તેમ પલટી માર। ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલી ગ્રામ પંચાયતોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કોનું નિર્માણ કરાયું છે, જ્યાંથી ઉમરગામ જીઆઈડીસીમાં સીધા પ્રવેશવા માટે ગેરકાયદેસર માર્ગોનું નિર્માણ કરાયું છે। સુરક્ષાની દ્રષ્ટિએ આવા માર્ગો જોખમી પુરવાર થઈ શકે છે। આવા માર્ગોનો ઉપયોગ મોટેભાગે લેભાગુ તત્વો કરતા હોય છે। મોટાભાગના વાહન ચાલકો મુખ્ય માર્ગ ઉપરથી અવરજવર કરતા જોવા મળે છે। આવા અંતરિયાળ માર્ગો પર જ્વલ્લે જ કેટલાક વાહનો અવરજવર કરતા હોય છે। ઉમરગામ જીઆઈડીસી નિગમના જવાબદાર અધિકારી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સુરક્ષાને ધ્યાને લઈ આવા છીંડાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવે તે જરૂરી બન્યું છે। ઉમરગામ જીઆઈડીસી ફરતે દેહરી, પડગામ વગેરે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ કરાયું છે। જીઆઈડીસી નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવા અનધિકૃત માર્ગો પરથી પ્રવેશતા વાહનોની અવરજવર પર રોક લગાવી એસ્ટેટની સુરક્ષા સુનિશ્ચિત કરાય એવી લોકો માંગ કરી રહ્યા છે। મંગળવારે મોડી રાત્રે નાની દમણના જાપાબાર ખારીવાડ મેઇન રોડ પર આવેલી તનિષ્ક જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી। ધોધમાર વરસાદ વચ્ચે મંગળવારે મોડી રાત્રે જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી કેટલાક દાળપાળુઓ દુકાનમાં પ્રવેશ્યા હતા। ગણતરીના સમયમાં દુકાનના શોકેસમાં મૂકેલા સોનાના દાગીના લઈ ચોરીસમો ફરાર થઈ ગયા હતા। સવારે દુકાનદાર દુકાન ખોલી દુકાનમાં પ્રવેશ્યા ત્યારે
શોકેસમાં દાગીના ન હતા અને દુકાનની પાછળની દિવાલમાં બાકરું પડેલું જોવા મળ્યું હતું. તાત્કાલિક તેઓએ દમણ પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે જાણ થતાં નાની દમણ પોલીસ મથકના અધિકારી ટીમ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં દુકાનદારે પોલીસને જણાવ્યું હતું કે શોકેસના દાગીના ચોરી થયા છે, જ્યારે દુકાનમાં બનાવેલા લોકરના દાગીના અકબંધ છે. અજાણ્યા ચોરી સમો સામે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી જ્વેલર્સની દુકાન તેમજ આજુબાજુની દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે ચોરી સમોને ઝડપી પાડવા દમણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં કેટલાક નીચાણવાળા સ્થળો પર વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનોની આવાજાહી પર અસર જોવા મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 17 મિલીમીટર, વલસાડ તાલુકામાં 28 મિલીમીટર, ધરમપુર તાલુકામાં 20 મિલીમીટર, કપરાડા તાલુકામાં 18 મિલીમીટર, ઉમરગામ તાલુકામાં 10 મિલીમીટર અને વાપી તાલુકામાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.